નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસવ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 225 પ્રશ્નો સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 140. અહીંયા ઉપર જ પ્રશ્ન છે, શું જ્ઞાન દર્શન ચારિત્ર બધામાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું? શું જ્ઞાન દર્શન ચારિત્ર બધામાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું? સમાધાનમાં બેનશ્રી કહે છે કે હા, બધામાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું છે. પોતાનું અસ્તિત્વ. કેવું અસ્તિત્વ? હું જ્ઞાયક, હું ચૈતન્ય, એમ જ્ઞાયકનું અસ્તિત્વ, પોતાનું અસ્તિત્વ. બધામાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું છે. જ્ઞાન હોય, દર્શન હોય, ચારિત્ર હોય, બધી જે વાત છે એમાં મૂળ વાત તો આ છે ને. જ્ઞાન દર્શન ચારિત્ર છે કોના? પોતાના. તો પોતાનું અસ્તિત્વ જ્ઞાન સ્વરૂપ છે, એની તો મુખ્યતા છે. એટલે પૂજ્ય બેનશ્રી કહે છે કે આ બધામાં પોતાનું અસ્તિત્વ, પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું છે. હું જ્ઞાયક, હું ચૈતન્ય, એમ જ્ઞાયકનું અસ્તિત્વ, પોતાનું અસ્તિત્વ તું ગ્રહણ કર તો પોતે જેવો છે તેવો પ્રગટ થાય. તારું અસ્તિત્વ તું ગ્રહણ કર તો જે સ્વભાવ છે તે સ્વભાવ પ્રગટ રૂપે પરિણમી જશે. અસ્તિત્વ, પોતાનું અસ્તિત્વ જે છે એનો તો નિર્ણય કરી અને એ તો સતત રહેવું જ જોઈએ. એનું જોર, બીજું બધું તો ગૌણ કરવાનું, વર્તમાન પર્યાયને ગૌણ કરવાની. આ અસ્તિત્વ જે ત્રિકાળ અસ્તિત્વ છે તે શ્રી કહે છે કે તારું અસ્તિત્વ તું ગ્રહણ કર તો જે સ્વભાવ છે તે સ્વભાવ પ્રગટ રૂપે પરિણમી જશે. તારું અસ્તિત્વ તે ગ્રહણ કર્યું નથી એટલે વિભાવ પર્યાયો પ્રગટ થાય છે. તારું અસ્તિત્વ તે ગ્રહણ કર્યું નથી એટલે વિભાવ પર્યાયો પ્રગટ થાય છે. તારું અસ્તિત્વ તું પોતે ગ્રહણ કર તો તેમાંથી સ્વભાવ પર્યાયો પ્રગટ થશે. પોતાના અસ્તિત્વને ગ્રહણ નથી કર્યું એટલે જ જીવ વિકારી ભાવે થાય છે, વિભાવ ભાવે થાય છે. અસ્તિત્વને ગ્રહણ કરે, અસ્તિત્વનું જ લક્ષ રહ્યા કરે તો આપોઆપ વિભાવ અટકી જાય, વિકારી પરિણામો ઘટી જાય. તારું અસ્તિત્વ તું પોતે ગ્રહણ કર, બીજું કોઈ કરાવી દેશે એમ પણ નહીં, તો તેમાંથી સ્વભાવ પર્યાયો પ્રગટ થશે. બહુ સરસ વાત છે. એ પછી 226મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 227મો પ્રશ્ન છે, ચિંતનમાંથી ઉપયોગ બહાર જાય ત્યારે શું કરવું? ઉપયોગ ચિંતનમાં રહ્યો હોય અને પછી એમાંથી બહાર જાય ત્યારે શું કરવું? એનું સમાધાન આપ્યું છે. ઉપયોગ બહારમાં જાય ત્યારે જેને સહજ દશા હોય છે તેને પોતાની ભેદ જ્ઞાન પરિણતિ ચાલુ જ રહે છે. એટલે ભલે ને ઉપયોગ બહારમાં ગયો હોય તો સહજ દશા જેને છે, આત્માનો અનુભવ થયો છે અને દ્રષ્ટિ ત્યાં જ રહે છે, તો કે તેને
પોતાની વેદ જ્ઞાન પરિણતિ ચાલુ જ રહે છે. એટલે કે પોતે બધાથી જુદો છે એ પરિણતિ ચાલુ જ રહે છે. એને શબ્દ દ્વારા વારંવાર યાદ કરવાની જરૂર પડતી નથી. જિજ્ઞાસુનો ઉપયોગ બહાર જાય ત્યારે તેને અંદરમાં ભાવ એમ રહ્યા કરે કે કરવાનું બીજું છે. પહેલી વાત તો જેની સહજ દશા છે એની કરી, એને તો વેદ જ્ઞાન પરિણતિ ચાલુ જ રહે છે. અને હવે બીજી વાત કરે છે જિજ્ઞાસુની. તો કે છે કે જિજ્ઞાસુનો ઉપયોગ બહાર જાય ત્યારે તેને અંદરમાં ભાવ એમ રહ્યા કરે કે કરવાનું બીજું છે. ઉપયોગ બહાર ગયો તો ત્યાં મારે કાંઈ કરવાનું નથી, કરવાનું બીજું છે. એમ જિજ્ઞાસુનો ઉપયોગ બહાર જાય ત્યારે એને અંદરમાં એમ ભાવ રહ્યા કરે છે. ઉપયોગ બહાર જતા પરની સાથે એકત્વ બુદ્ધિ થાય છે, પણ હું તો જુદો ચૈતન્ય છું એમ ભાવના રાખી શકે. આ જિજ્ઞાસુ માટેની વાત કરી. જેની સહજ પરિણતિ હોય તેની તો વાત જ જુદી છે. તેને તો જ્ઞાયકની ધારા નિરંતર ચાલુ રહે છે. બહાર ઉપયોગ જાય તો પણ ભેદ જ્ઞાન ક્ષણે ક્ષણે રહે છે. યાદ કરવું નથી પડતું. આ બધાથી હું જુદો એવું યાદ કરવું નથી પડતું. જે જુદાપણું સતત એમ જ રહે છે. દ્રષ્ટિ સ્વ તરફ છે એટલે બીજું બધું એ પર છે તો પછી એને શબ્દોમાં મૂકવાની જરૂર પડતી નથી, યાદ કરવાની પણ જરૂર પડતી નથી. એને ભેદ જ્ઞાનની ધારા કહી છે. એકવાર સ્વભાવમાં એકત્વ થઈ જાય, સ્વભાવ સાથે જેને એકત્વ થયું છે તેને હું જુદો છું એમ યાદ નથી કરવું પડતું. બીજા બધાથી હું જુદો છું એમ એને યાદ કરવું નથી પડતું. જ્યારે ઉપયોગ બહાર જાય તે ક્ષણે જુદી જ્ઞાયકની સહજ ધારા ચાલતી જ હોય છે. પણ જેને સહજ દશા નથી પણ જિજ્ઞાસુ છે એવા સાધકને તેનો ઉપયોગ બહાર જાય તો ભાવના રાખે કે કરવાનું બીજું છે, ઉપયોગ અંતરમાં જવો જોઈએ એમ ભાવના રાખે અને એવો પ્રયત્ન કરે. એ 227માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, આત્માને પ્રાપ્ત કરવા ધ્યેય કોનું હોય, નિશ્ચયનું કે વ્યવહારનું? સંકટ આવ્યા હોય આટલી બધી વાત ગુરુદેવની સાંભળ્યા પછીથી પ્રશ્ન આવો ન થાય. ક્યારેક જ આવ્યા હોય, થોડું ઘણું સાંભળ્યું હોય, ઘેરે જઈને અભ્યાસ બહુ ના કર્યા હોય અને બધાની સાથે પ્રશ્ન પૂછવા માટે આવી ગયા હોય. પ્રશ્ન પૂછ્યો કે આત્માને પ્રાપ્ત કરવા ધ્યેય કોનું હોય, નિશ્ચયનું કે વ્યવહારનું? બેનશ્રીએ તો બહુ શાંતિથી જવાબ આપ્યો છે. ધ્યેય નિશ્ચયનું હોય, નિશ્ચયનું ધ્યેય રાખવું. વ્યવહારથી નિશ્ચયમાં જવાય નહીં. નિશ્ચયની અને વ્યવહારની દિશા જુદી છે. નિશ્ચયની દ્રષ્ટિ નિશ્ચય તરફ પરિણતિ કરે તો નિશ્ચયમાં જવાય છે. જે જીવો વ્યવહારમાં સર્વસ્વ માને છે, વ્યવહારથી ધર્મ થાય છે તેમ માને છે, તેને તો કાંઈ અવકાશ જ નથી. આત્મા સ્વયં અનાદિ અનંત તત્વ છે. આત્મા અનંત કાળથી એવો ને એવો રહ્યો છે. એ સ્વયં પોતે અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેવા વાળો છે અને એ શુદ્ધ છે. સ્વયં અનાદિ અનંત તત્વ છે. આ વિભાવ તે મારો સ્વભાવ નથી. હું ચેતન તત્વ છું એવી દ્રષ્ટિ, પ્રતીતિ અને એવું ધ્યેય હોવું જોઈએ. એના સિવાય વ્યવહારમાં બધું ગમે તે કર્યા કરે ને બીજું વ્યવહારનું ધ્યેય રાખશે તો પોતાના સ્વરૂપની દ્રઢતા ક્યાંથી થશે? છે કે એવી દ્રષ્ટિ, પ્રતીતિ અને એવું ધ્યેય હોવું જોઈએ. હું
ચેતન તત્વ છું, આ વિભાવ મારો સ્વભાવ નથી, તેવી જાતની ભાવના અને ખટક હોય તો પલટો ખાઈ અને પુરુષાર્થ ઉપડે છે. વ્યવહારથી નિશ્ચય થતો નથી. નિશ્ચયનું દેહ દ્રષ્ટિ અને ભાવના રાખે તો પલટવાનો અવકાશ છે. વ્યવહાર તો વ્યવહાર જ છે. વ્યવહાર તો બંધરૂપ છે. ભલે ને સ્વભાવ હોય તો પણ છેવટે તો બંધરૂપ છે. અને વ્યવહારની દ્રષ્ટિ રાખવાનો પ્રશ્ન જ ક્યાં છે? વ્યવહાર તો સાથે રહ્યો છે એને કહેવામાં આવે છે. નિશ્ચયની સાથે જે છે એને વ્યવહાર કહેવાયો. આગળ કહે છે કે સર્વસ્વભૂત તો આત્મા છે. સર્વસ્વભૂત તો આત્મા છે. આત્મામાંથી શુદ્ધ પર્યાય પ્રગટે છે. આ શુભ તો શુભ જ છે. જ્યાં સુધી શુદ્ધતા થતી નથી ત્યાં સુધી શુભમાં ઊભો છે અને જ્ઞાન દર્શન ચારિત્રની ભાવના કર્યા કરે. શુભમાં ઊભો છે અને જ્ઞાન દર્શન ચારિત્રની ભાવના કર્યા કરે. પણ યથાર્થ દર્શન જ્ઞાન ચારિત્ર તો ચૈતન્યને ગ્રહણ કરવાથી પ્રગટ થાય છે. આત્મામાંથી જ્ઞાન દર્શન ચારિત્ર પ્રગટ થાય છે. દ્રષ્ટિ તો નિશ્ચયની જ હોય. ચૈતન્યને ગ્રહણ કરવા માટે એના પછીનો પ્રશ્ન છે. ચૈતન્યને ગ્રહણ કરવા માટે વાંચન મનન સત્પુરુષનો સમાગમ આદિમાંથી વિશેષપણે શું હોય? ચૈતન્યને ગ્રહણ કરવાની વાત તો બેસી ગઈ છે. હવે એને માટે વાંચન મનન સત્પુરુષનો સમાગમ આદિમાંથી વિશેષપણે શું હોય? પૂજ્ય બેનશ્રીએ સમાધાન આપ્યું છે કે બધું સાથે હોવું જોઈએ. વાંચન મનન આદિ બધું ચૈતન્યની સમજણ માટે હોવું જોઈએ. વાંચન કરે, એના ઉપર વિચાર કરે, મનન મંથન કરે, એથી ચૈતન્યની સમજણ પડે કેવો ચૈતન્ય છે. પછી એનું ચિંતન કરે એટલે પોતાને વિશે એવું ચૈતન્ય પણ સ્થાપે અને એમ આગળ વધે. તંત્રી કહે છે કે બધું સાથે હોવું જોઈએ. કે વાંચન કર્યા વિના, અભ્યાસ કર્યા વિના, સ્વાધ્યાય કર્યા વિના અને સત્પુરુષની વાણી સાંભળ્યા વિના ધર્મની વાતને કેવી રીતે સમજશે? એટલે કહે છે કે બધું ચૈતન્યની સમજણ માટે હોવું જોઈએ. પછી સમજણ પડ્યા પછી તો ધર્મની શરૂઆત થાય. આત્મા ગ્રહણ કેવી રીતે થાય તે ધ્યેય રાખીને સત્પુરુષનો સમાગમ, સત્પુરુષની વાણી બધું સાથે હોવું જોઈએ. એ વિના તો કેવી રીતે આગળ વધારશે? ગુરુદેવે શું કહ્યું છે? માર્ગ શું બતાવ્યો છે? તે રીતે સત્પુરુષના આશ્રયપૂર્વક પોતાની વિચાર શૈલીથી પોતે નિર્ણય કરીને આત્મ સ્વભાવ ગ્રહણ કરવો. કરવાનું તો પોતાને છે, આત્મ સ્વભાવ ગ્રહણ કરવો છે, પણ એ માટે પણ નિર્ણય કરવાનો છે. અને નિર્ણય પણ એ પોતે શાસ્ત્રના અભ્યાસ અને સત્પુરુષનો સમાગમ, એમની વાણી એ દ્વારા કરે છે. અને પછી નિર્ણય થાય ત્યાર પછીથી એ આત્મ સ્વભાવને ગ્રહણ કરવાનો સાચો પુરુષાર્થ કરી શકે છે. ગુરુદેવે શું કહ્યું છે તેની સાથે મેળ કરીને પોતે આગળ જાય. સમજે છે તો પોતાના જ્ઞાનથી, પણ જ્ઞાન થાય છે ત્યારે શાસ્ત્ર, દેવ, ગુરુ એ નિમિત્ત હોય છે. અહીંયા પણ ગુરુદેવે માર્ગ બતાવ્યો છે, પણ છતાંય એ સમજે છે તો પોતાના જ્ઞાનથી. પણ ગુરુદેવે શું માર્ગ બતાવ્યો છે તે સાથે રાખીને વિચાર કરે છે એટલે નિર્ણય થાય. અને નિર્ણય થાય પછીથી સ્વભાવ તરફ
વળવાનો પુરુષાર્થ થાય. તો એ 229મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 230મો પ્રશ્ન છે. આ તત્વના પોષણ માટે એકાંત વિશેષ હોવું જોઈએ એવું જરૂરી છે? આ તત્વના પોષણ માટે એકાંત વધારે વિશેષ હોવું જોઈએ એવું જરૂરી છે. એટલે એકાંત નિર્ણય કરી અને પછી એકાંતમાં જાય તો ઠીક છે. જ્યાં સુધી નિર્ણય નથી થયો ત્યાં સુધી એકાંતમાં શું કરવાનો છે? ઠીક છે, મનોમંથન કરે એકાંતમાં, એટલું થાય એકાંતમાં એક ફાયદો થાય કે બીજા વિકલ્પો ઓછા થઈ જાય, શાંતિથી પોતાને જે કાર્ય કરવું છે તે કરી શકે. પણ સાચું એકાંત, જે મુનિને એકાંત છે, એની વાત તો જુદી છે. અહીંયા તો આ તત્વના પોષણ માટે ભાઈએ પ્રશ્ન કર્યો છે કે માટે એકાંત વિશેષ હોવું જોઈએ એવું જરૂરી છે? સમાધાન આપતા બેન્થ્રી કહે છે કે એકાંતની ભાવના આવે. એકાંત વધારે હોવું જ જોઈએ એવું નથી, પણ એકાંતની ભાવના આવે. પણ એકાંત હોય તો વિચાર કરવાનું, વાંચન કરવાનું એક જાતનું સાધન બને છે. એકાંત હોવું જ જોઈએ એમ નથી. કોઈને વાંચન ગમે અને કોઈને એકાંતમાં ગમે, એમ સૌને પોતાની પરિણતિ પ્રમાણે હોય. એકાંત હોય તો પોતાને વિચારનો મનન કરવાનો વધારે ટાઈમ મળે, અવકાશ રહે, બીજા તરફ દોરવાઈ ન જાય, નકામાના વિકલ્પો ન આવે, શાંતિથી પોતાનું કાર્ય કરી શકે. એ 230મા પ્રશ્નનું સમાધાન થયું. આગળ પ્રશ્ન છે કે ક્રમમાં આવી પડેલા ઉદય ભાવને આઘા પાછા કરી શકાતા નથી ને તે વખતે આ બાજુના એટલે તત્વના વિચાર મનન એ તૂટી પડે છે, તો શું કરવું? ઉદય ભાવ આઘા પાછા કરી શકાતા નથી. ક્રમમાં આવી પડેલા ઉદય ભાવને આઘા પાછા કરી શકાતા નથી ને તે વખતે આ બાજુના તત્વના વિચાર મનન તૂટી પડે છે, તો શું કરવું? ઉદય ભાવ આઘા પાછા કરી શકાતા નથી. ભાવ તો પોતાના છે ને. ઉદયમાં આવેલા કર્મ એને આઘા પાછા ન કરી શકાય, પણ એની સાથે જોડાયેલો ભાવ તો પોતાનો છે, જેને આપણે ઉદય ભાવ કહીએ છીએ. ઉદય ભાવ કોને કહીએ છીએ? જે કર્મના ઉદય સાથે જોડાય તો એને આપણે ઉદય ભાવ કહીએ, વ્યવહારથી એમ કહેવાય. તો ભાવ પોતાના છે, કર્મ પોતાનું નથી. કર્મ જળ છે, કર્મના ઉદય આવ્યા છે, એને આઘા પાછા કરી શકાય નહીં, એ સમજાય. પણ એને એના લક્ષ્ય ભાવ કરે અને એવા ઉદય ભાવે શું કરાવે? પોતે પુરુષાર્થ કરે તો કરી શકે છે. પછી બેન્થ્રીએ એવું જ સમાધાન આપ્યું છે. એ છે કે પોતાની ભાવના હોય તો પુરુષાર્થ કરીને પરિણામને પલટાવી શકે છે. કઈ ઉદય ભાવે થવું એવું નથી. ઉદય જે કર્મના આવ્યા છે એની સાથે જોડાઈને થવું એમ નથી. જો એમ જ હોય તો કોઈ સમ્યક તો પ્રગટ કરી શકે જ નહીં. પોતાની ભાવના હોય તો પુરુષાર્થ કરીને પરિણામને પલટાવી શકે છે. જો પરિણામ પલટાવી શકાતા ન હોય તો અનાદિકાળથી કોઈ જીવ પુરુષાર્થ કરીને, ભેદ જ્ઞાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત જ ન કરી શકે. બધાને જ્યારે સમ્યક દર્શન પ્રગટ કરે છે ત્યારે બધાને જ એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય હોય છે, એટલે મિથ્યાત્વ જ હોય છે અને એ સમ્યક પ્રગટ કરે છે. કર્મનો ઉદય તો બધાને, દર્શન મોહનીય કર્મનો ઉદય તો બધાને જ હતો. એ ઉદય જતો રહ્યો, દર્શન મોહનીય ગયું પછી સમ્યક તો થયું એમ નથી. અહીંયા સમ્યક તો થાય છે એટલે પેલું દર્શન મોહનીય કર્મનો ઉદય જે છે એ પછી રહેતો નથી. ભેદ જ્ઞાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું જેમણે, એ બધાનો વિચાર કરીએ તો એમને પણ શું હતું? એમને પણ એ કર્મની પ્રકૃતિના ઉદય તો હતા, તો એની સાથે જોડાય તો ઉદય ભાવે થયા કહેવાય. પણ એ ન જોડાયા, પ્રયત્ન કર્યો, પુરુષાર્થ કર્યો
અને પુરુષાર્થ કરી અને ભેદ જ્ઞાન કરી અને સમ્યક દર્શન એમણે પ્રગટ કર્યું. એટલે એવું નથી કે ઉદય ભાવને આગા પાછા કરી શકાતા નથી, એમ નથી. ઉદય ભાવને એ સમજ્યો નથી. ઉદય ભાવ એટલે કર્મના ઉદય છે, એને આગા પાછા ન કરી શકાય એ સમજાય છે, પણ જીવને પોતાને પુરુષાર્થ તો કરવાનો છે, ભાવ પોતાના છે. વળી બેન વધારે સમજાવતા કહે છે કે પર્યાયનો સ્વભાવ જ પલટવાનો છે. જો સિદ્ધાંતથી સમજાવે છે હવે કે પર્યાયનો સ્વભાવ જ પલટવાનો છે. સ્વભાવ તરફ ભાવના કરી સ્વભાવને ગ્રહણ કરે તો વિભાવ પર્યાયનો પલટો થાય. દરેક સમયે પર્યાય તો પલટવાની જ છે કે સ્વભાવને ગ્રહણ કરે તો વિભાવ પર્યાયનો પલટો થાય. વિભાવ પર્યાય રહે નહીં. જે પર્યાય આ બાજુ વિભાવમાં જાય છે તે પર્યાયને સ્વ તરફ વાળવી, એટલે એ પર્યાય તો પતી ગઈ, પણ હવે ઉપયોગને સ્વ તરફ વાળે તો તે પોતાના હાથની વાત છે, પોતાના પુરુષાર્થની વાત છે. ત્યારે કોઈને આ સમયે એમ પ્રશ્ન થાય કે પરિણામ તો ક્રમબદ્ધ થાય છે ને, તો પછી કેવી રીતે થશે? તો એવા પરિણામ થવાના હોય તો એમ જ થાય ને એમ. હવે એ વાતને બેનશ્રીએ સમજાવી છે અહીંયા કે ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું હોય છે. કઈ ક્રમબદ્ધ એકલું છે? ક્રમબદ્ધ પરિણામની વાત આપણે કરીએ છીએ તો એમાં ક્રમબદ્ધ પર્યાય જે છે એ પર્યાયમાં ક્રમે થાય છે અને જે થવાની હોય તે થાય છે. એટલે 5 સમવાયમાંથી 2 સમવાય એમાં આવ્યા, પણ છતાંય 3 સમવાય જે બાકી રહ્યા એ હોય ત્યારે એવા પરિણામ થાય, એવી પર્યાય થાય. અને એ 3 સમવાયની અંદર એક પુરુષાર્થ પણ છે ને, પણ એનો સ્વભાવ પણ છે, એનો એવો સ્વભાવ પણ છે. અને પછી એવા જ નિમિત્ત હોય છે. એટલે ક્રમબદ્ધની અંદર સ્વભાવ પુરુષાર્થ બધું જોડાયેલું હોય છે. અહીંયા વાત કરીને કે પર્યાય એ પર તરફ એ વિભાવ બાજુની પર્યાય હતી અને સ્વભાવ તરફ વાળવી તે પોતાના હાથની વાત છે એમ કહ્યું તો કોઈને પ્રશ્ન થાય ક્રમબદ્ધનો, એટલે કે પર્યાય પલટાવી શકાય એમ જ્યારે બેનશ્રીએ શબ્દ પ્રયોગ કર્યો તો કોઈને એવો પ્રશ્ન થાય. તો એટલે સાથે એમને સમાધાનમાં જ આ વાત લઈ લીધી કે ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું હોય છે. ક્રમબદ્ધ એકલું નથી, પુરુષાર્થ સહિત છે. એકલું ક્રમબદ્ધ હોતું નથી. ક્રમબદ્ધની અંદર સ્વભાવ પુરુષાર્થ બધું જોડાયેલું હોય છે. જેને વિભાવ સર્વસ્વ લાગે છે અને તેમાંથી છૂટવું ગમતું નથી, તેનું ક્રમબદ્ધ પણ એવું છે. જેને વિભાવ સર્વસ્વ લાગે છે અને વિભાવમાંથી છૂટવું ગમતું નથી, તેનું ક્રમબદ્ધ પણ એવું છે. જેને વિભાવ રૂચતો નથી, હવે બીજી વાત, જેને વિભાવ રૂચતો નથી અને સ્વભાવ જ રૂચે છે તેનું ક્રમબદ્ધ તે જાતનું હોય છે. બંનેના ક્રમબદ્ધ પરિણામ તો છે, પણ એ ક્રમબદ્ધની સાથે બીજા 3 સમવાય પણ છે. ક્રમબદ્ધમાં 2 સમવાય ભવિતવ્ય આવ્યું, જે થવાની પર્યાય છે તે, અને કાળ આવ્યો. પણ એ સિવાય બીજા 3 છે ને, પુરુષાર્થ છે, એનો સ્વભાવ છે, નિમિત્ત છે. તો કે છે કે જેને વિભાવ સર્વસ્વ લાગે છે અને વિભાવમાંથી છૂટવું ગમતું નથી, તેનું ક્રમબદ્ધ પણ એવું જ છે. અને જેને વિભાવ રૂચતો નથી અને સ્વભાવ જ રૂચે છે તેનું ક્રમબદ્ધ તે જાતનું છે. એટલે આપણને ખબર પડે, આપણને શું રૂચે છે એ ઉપરથી જ ખબર પડે કે આપણે ક્રમબદ્ધમાં ક્યાં આપણે આગળ જવાના છીએ. એ તો પોતાને ખ્યાલ આવી જાય છે. જેને રુચિ છે આત્માની, સ્વભાવની રુચિ છે, સ્વભાવ જ રૂચે છે, તેનું ક્રમબદ્ધ તે જાતનું હોય છે. તેની પુરુષાર્થની ગતિ સ્વભાવ તરફ હોય છે. તેનું ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે. એટલે જે ઉદય આવ્યા હોય કર્મના, તો જેને આત્માની રુચિ છે એ પર્યાયને પલટાવી નાખે, એટલે કે ઉપયોગને સ્વ તરફ વાળી દે, એમ કરી શકે છે. તો એ રીતે 231માં પ્રશ્નનું સમાધાન થયું.
એના પછીનો છે પ્રશ્ન 132મો. એમાં કહે છે કે સમકીતીને શુભભાવનો નિષેધ વર્તે છે, છતાં જ્ઞાની પ્રત્યે સાચી અર્પણતા તેને જ હોય છે, એ વિચિત્રતા લાગે છે. આપણે કહીએ છીએ કે ખરેખર ભક્તિનો વિચાર કરીએ, અહોભાવનો વિચાર કરીએ તો સાચા અહોભાવ, સાચી ભક્તિ કોને હોય, સાચી પૂજા કોને હોય? એ સમકીતીને જ હોય. એટલે સમકીતીના શુભભાવ જે છે એવા હોય, પૂજાનો ભાવ હોય કે સ્તુતિનો ભાવ હોય કે સ્મરણનો ભાવ હોય, એ સાચા અર્થમાં એવો શુભભાવ હોય, ઉત્કૃષ્ટ શુભભાવ હોય. બાકી મિથ્યા દ્રષ્ટિને શુભભાવ જે છે એ તો એવો હોતોય નથી. એટલે મિથ્યા દ્રષ્ટિને ક્યાં ભાન છે કે પ્રભુ કેવા છે, પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે, પ્રભુ એ કેટલી કરુણા કરી છે આપણી પર, એનો ખ્યાલ એને ક્યાંથી આવે? કેમ કે પ્રભુની કરુણાનું ભાજન એ પોતે થયો નથી. જો પ્રભુની કરુણા તો બધાને માટે છે, પણ એનું ભાજન થવું, એનું પાત્ર થવું, પ્રભુની કરુણાના પાત્ર થવા માટે પોતાની યોગ્યતા જોઈએ. કરુણા તો વહી રહી છે પ્રભુની, સતત પ્રભુની કરુણા વહી રહી છે. ધની દ્વારા પ્રભુની કરુણા તો સતત છે, પણ એનું ભાજન, એનું પાત્ર, એ કરુણા પ્રાપ્ત કરનાર કેટલા લોકો થાય છે જે એ કરુણાને સમજી અને એવો પુરુષાર્થ કરે છે, એ પાત્ર થાય છે, બીજા થતા નથી. બધાને કરુણા તો પ્રાપ્ત છે. તો એવી કરુણાનું ભાજન જે થયા છે, જે એનું પાત્ર થયા છે, એ પ્રભુની વાતને પૂર્ણપણે સ્વીકારી અને એવો જ્યારે પુરુષાર્થ કરે છે ને અનુભૂતિ થાય છે, તો એને તો એમ થઈ જાય કે પ્રભુએ તો મને સર્વસ્વ આપી દીધું, મને ભગવાને બધું આ આપ્યું. આત્માની અનુભૂતિ થાય છે તો એને એમ જ છે કે આ તો બધું મને પ્રભુએ જ આપ્યું. એટલે એને અહોભાવ સાચો છે. અને એથી વિશેષ એને એમ થાય છે કે મને તો આ થોડી ક્ષણનો આવો અનુભવ થયો, એમાં આવી અદભુત અપૂર્વ શાંતિ અને આનંદની દશા થઈ, તો ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, તો એમની તો કેવી અદભુત દશા હશે, અને એમનો પુરુષાર્થ કેવો હશે સ્વરૂપમાં સ્થિર થઈ ગયા એ માટે. એટલે એને એનું ભગવાનનું મહાત્મા આવે એટલે એને સાચી પૂજા, એમના પ્રત્યે ભક્તિ ભાવ, એમના પ્રત્યે સ્તુતિનો ભાવ, આ બધું હોય છે. એટલે એને એ સાચા ભાવ હોય છે. એટલે સમકીતિ જેને અનુભૂતિ થઈ છે એના શુભભાવ જે છે એ જ સાચા હોય છે, એમાં જ સાચી અર્પણતા પણ હોય. એટલે એ વાત જે કરવામાં આવે છે, તો એને આ ભાઈને એમ પ્રશ્ન થાય છે કે પણ સમકીતીને તો શુભભાવનો નિષેધ વર્તે છે, અને પાછું બીજી તરફ એમ કહેવામાં આવે કે એને જ્ઞાની પ્રત્યે, એવા ગુરુ પ્રત્યે, પ્રભુ પ્રત્યે, એ બધા પ્રત્યે એને અર્પણતા પણ એ તેને જ હોય છે. તો કે આ વિચિત્રતા લાગે છે. એનો પ્રશ્ન જે છે એ રીતે છે. એ પછી કેવી રીતે હોય? ભાઈ સમ્યક દ્રષ્ટિ છે તો કઈ એને કઈ એકલી નિશ્ચયની વાતને પકડી છે અને એ રીતે કઈ એનો પુરુષાર્થ છે? ના, એનો પુરુષાર્થ તો અનુભૂતિપૂર્વક છે. કઈ શાસ્ત્રમાં જે વાત કહેવામાં આવી, સિદ્ધાંતની વાતને સમજાવવામાં આવી, એને એકાંતે પકડી નથી. એકાંતે એને નથી પકડી. જે અપેક્ષાએ જે આ વાત કરવામાં આવી, એ અપેક્ષા એ વાતને સમજવાની હોય. બરાબર જ છે. જ્ઞાનીને શુભભાવનો નિષેધ જ્યારે કહેવામાં આવ્યો છે તો એ અપેક્ષાથી કહેવામાં આવ્યો છે, શુદ્ધની અપેક્ષાથી કહેવામાં આવ્યો છે, રુચિની અપેક્ષાથી કહેવામાં આવ્યો છે. પણ શું એને શુભભાવ હોતો નથી? હોય છે, અને શુભભાવ એમનો ઉત્કૃષ્ટ હોય છે. એ વાત સમજવાની છે. તો બેનશ્રીએ સમાધાન ખૂબ વિસ્તારપૂર્વક આપ્યું છે. આપણે બધું જ વાંચનમાં લઈએ છીએ. પૂજ્ય બેનશ્રી કહે છે કે સ્વભાવમાં શુભભાવ નથી. સૌથી મોટી વાત તો આ છે ને, સ્વભાવમાં શુભભાવ નથી, એટલે તેની દ્રષ્ટિમાં શુભભાવનો આદર નથી. કોની દ્રષ્ટિમાં? સમ્યક દ્રષ્ટિની, સમકીતીની દ્રષ્ટિમાં
એ રીતે શુભભાવનો આદર નથી, કેમ કે સ્વભાવમાં શુભભાવ નથી એવી વસ્તુ સ્થિતિ છે. સમકિતિ એક ચૈતન્ય તત્વને ગ્રહણ કરે છે, પણ વચ્ચે શુભભાવ આવ્યા વિના રહેતા નથી. શુભભાવ આવે છે. ચૈતન્ય તત્વ જ સર્વસ્વપણે અંગીકાર કરવા જેવું છે. ચૈતન્ય તત્વ જ સર્વસ્વપણે અંગીકાર કરવા જેવું છે. ચૈતન્ય તત્વ વિના જગતમાં બીજું કાંઈ સારભૂત નથી. આ વિભાવ આત્માનો સ્વભાવ નથી, તે દુઃખરૂપ છે, આકુળતારૂપ છે. જેમણે જ્ઞાયક સ્વભાવને સંપૂર્ણપણે ગ્રહણ કર્યો છે, અર્થાત જેઓએ પુરુષાર્થ કરી અને સ્વરૂપમાં લીન થઈ અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એમણે સ્વભાવને સંપૂર્ણપણે પ્રગટ કર્યો છે, એટલે કેવળ જ્ઞાન થયું છે. કેવળી પરમાત્મા છે, હરિહંસ ભગવાન છે, તીર્થંકર ભગવાન છે. તથા જેઓ વારંવાર સ્વરૂપમાં લીન થાય છે એવા મુનિવરો છે. 7મા ગુણસ્થાનની દશામાં વારંવાર સ્વરૂપમાં વિશેષપણે એકાગ્રતા કરતા જાય છે, લીનતા રમણતા કરે છે એવા મુનિવરો છે. તો તે બધાનો સમ્યક દ્રષ્ટિને આદર ભાવ આવે છે, એમના પ્રત્યે આદર હોય છે, કારણ કે તેને પોતાના સ્વભાવનો આદર છે. સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વભાવનો આદર છે. મારો સ્વભાવ જ આદરણીય છે, વિભાવ છે તે હે રૂપ જ છે, એમ યથાર્થ દ્રષ્ટિ એવી પ્રતીતિ થઈ છે. છતાં જેણે આવી દશા પ્રગટ કરી છે તેનો પણ મહિમા આવે છે. પોતાનો આ સ્વભાવ છે આદરણીય છે, તો પછી બીજાએ જેને પણ એવા સ્વભાવની દ્રષ્ટિ કરી અને સ્વભાવમાં વિશેષ એકાગ્રતા કરી છે એવા મુનિ, અને પૂર્ણપણે જે સ્વભાવમાં સ્થિર થયા છે એવા કેવળી પરમાત્મા પ્રત્યે એને અહોભાવ આવે છે, એમનો મહિમા પણ આવે છે. મારો સ્વભાવ જુદો છે અને આ વિકલ્પ જુદા છે એ પણ જાણે છે. પોતે શુભભાવને આદરણીય નથી માનતો, એટલે આદરણીય એટલે કે આ શુભભાવથી મને ધર્મ થાય છે, શુભભાવમાં રોકાઈ રહ્યું એમ નથી. એને પણ શુભભાવ તો આવે તો પણ શુભભાવમાં ઊભો છે. તેથી શુભભાવના જે નિમિત્તો દેવ શાસ્ત્ર ગુરુ તેની મહિમા પણ એટલી જ આવે છે. તેને સ્વભાવની મહિમા છે અને વિભાવ તુચ્છ લાગે છે, છતાં જેણે આ પ્રગટ કર્યું છે, જે તેની સાધના કરે છે તેની મહિમા આવે છે. સમકિતિને પોતાના સ્વભાવની મહિમા છે, તેથી સ્વભાવને જેણે પ્રાપ્ત કર્યો છે તેવા જ્ઞાનીઓ પ્રત્યે યથાર્થ મહિમા આવે છે. અંતરદ્રષ્ટિમાં શુભ ભાવ મારો સ્વભાવ નથી એમ તે માને છે, અને સ્વરૂપનું જ્યારે લક્ષ કરે છે ત્યારે એ સમજે છે કે શુદ્ધ ભાવે પોતે પોતાના આત્મા સાથે એક રૂપ થાય છે, અને શુભભાવમાં ઉપયોગ એનો બહાર છે, પરનું લક્ષ. કે જ્યારે પોતે સ્વભાવ ભાવે પરિણમે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ કરે છે, તો એ 12મા પરના લક્ષ્ય જે શુભભાવ હતા ત્યાંથી ઉપયોગને પલટાવી સ્વ તરફ વાળીને કરે છે ને. અંતરદ્રષ્ટિમાં તો ખ્યાલ છે કે અત્યારે હું જે શુભભાવમાં રોકાયો છું એ મારો સ્વભાવ નથી એમ તે જાણે છે, માને છે, અને તે ક્ષણે ભેદ જ્ઞાનની ધારા પણ વર્તે છે, પોતે કોણ છે એ પણ ખ્યાલ છે. આમ તેને શુભભાવ આદરણીય નથી. આ રીતે એટલે સ્વરૂપની દ્રષ્ટિ કરવાની અપેક્ષા એ આદરણીય નથી, છતાં શુભભાવનો રસ ઘણો પડે છે અને સ્થિતિ ઓછી પડે છે. શું કે છે? અંતરદ્રષ્ટિમાં શુભભાવ મારો સ્વભાવ નથી એમ તે માને છે, અને તે ક્ષણે ભેદ જ્ઞાનની ધારા પણ વર્તે છે. આમ તેને શુભભાવ આદરણીય નથી, છતાં શુભભાવ આદરણીય નથી, છતાં શુભભાવનો રસ ઘણો પડે છે અને સ્થિતિ ઓછી પડે છે. સ્થિતિ ઓછી પડે છે એટલે કે એને એવા શુભભાવને કારણે જે બંધ પડતા હોય એના સ્થિતિ બંધ ઓછા હોય છે.
અને શુભભાવનો રસ ઘણો છે એટલે એને એવી શુભભાવને કારણે એવી ગતિ એવી થાય કે જેમાં એને કોઈ રાજા મહારાજાના આયુષ બંધાઈ જાય એવું ગુણ થાય. શુભભાવનો રસ ઘણો પડે છે અને સ્થિતિ ઓછી પડે છે. એટલે બંધની અપેક્ષાથી આખી વાત ન સમજવી, પણ એને એ વધારે સમય એમાં રહેતો નથી. સ્થિતિ ઓછી પડે છે અને આનો એક અર્થ અહીંયા એવો પણ થાય કે શુભભાવનો રસ ઘણો પડે એટલે શુભભાવમાં રાચી રહે એવો પણ અર્થ નથી, પણ શુભભાવ એની ભૂમિકા પ્રમાણે હોય છે અને એમાં વધારે એને સ્થિતિ હોતી નથી. ખાસ કહેવાનો અર્થ તો એમ છે, શુભભાવ આદરણીય નથી છતાં શુભભાવ એને હોય છે, પણ એને એ ઘણો સમય રહેતું નથી. એ ફરી પાછો શુદ્ધ ભાવમાં ચાલ્યો જાય છે. એટલે આદરણીય તો હોય. નિષેધની જે વાત કરવામાં આવી તો એ નિષેધને જરાક સમજવાની એમાં જરૂર છે કે શુભભાવનો નિષેધ તો દ્રષ્ટિની અપેક્ષાથી છે, દ્રષ્ટિના વિષયની અપેક્ષાથી એમાં નિષેધ છે એમ સમજવાનું છે. અહીંયા કંઈક લખાણમાં કંઈક વસ્તુ જરાક ખૂટે છે છેલ્લી બે લીટીની અંદર. તો શુભભાવ આદરણીય નથી એ વાત બરાબર છે, છતાં શુભભાવ આવે છે એ છે, અને કદાચ બંધની અપેક્ષાથી કે કોઈક બીજી રીતે કંઈક બેનશ્રીએ વાત મૂકી છે, સ્થિતિ ઓછી પડે છે અથવા તો સ્થિતિ ઓછી રહે છે. ઘણો અહીંયા શબ્દ છે ને એ રસ પડે છે, ઘણો પણ રસ પડે એની ભૂમિકા અનુસાર એને રસ પડે, પણ રસ એટલે રુચિપૂર્વકનો રસની વાત નથી. શુભભાવ એને હોય છે એટલો એનો અર્થ સમજાય છે. એ પછીનો પ્રશ્ન છે, જેટલું થઈ શકે તેટલું વાંચન મનન પ્રયત્નથી કરીએ છીએ, છતાં વ્યવહારિક જીવનમાં અવારનવાર જુઠ્ઠું બોલવાના કે માયાચારીના ભાવ થઈ જાય છે. કોઈને દુઃખ થશે એવું જાણવા માટે દરકાર રહેતી નથી. જોકે એ બધું બાહ્ય છે, છતાં શું તે પરિણામથી આત્મસાધનામાં કે તેની પાત્રતામાં નુકસાન ન થાય? થાય જ ને. શુક્રાના થાય, નુકસાન જ થાય આત્મપરિણામમાં. પછી કેવા આત્મપરિણામ થાય પોતાને જ સમજવાનું છે ભાઈ. સમાધાનમાં કહે છે બેનશ્રી કે પોતે સમજી લેવાનું કે કઈ જાતના ભાવ આવે છે. મુમુક્ષુની ભૂમિકામાં અંદર આત્માર્થનું પ્રયોજન મુખ્ય હોય છે. મુખ્ય પ્રયોજન તો એ જ છે ને કે સ્વરૂપની પ્રાપ્તિ. આત્માર્થ એકમાત્ર પ્રયોજન છે. સાધક જીવને એ જ પ્રયોજન છે. અને મુમુક્ષુ સાચો મોક્ષાર્થી તો એ જ છે કે એને એ જ પ્રયોજન હોય, બીજું પ્રયોજન હોય નહીં. એટલે આપોઆપ બીજા બધા ભાવો ગૌણ થઈ જાય. બીજા ભાવો ગૌણ થવા જોઈએ. આત્માર્થીને ન શોભે એવી જાતના મર્યાદા તોડીને વિચારો થાય તેવા આત્માર્થીને હોય નહીં. એવા વિચારો, એવા ભાવ આત્માર્થીને હોવા ન જોઈએ. તેવા કાર્યો પણ આત્માર્થીને હોય નહીં. જેમાં આત્માર્થતાનું પોષણ થાય, આત્માર્થતા મુખ્ય રહે તેવા ભાવો આત્માર્થીને હોય છે. પોતાની આત્માર્થતાની મર્યાદા જેમાં તૂટી જાય તેવા ભાવ આત્માર્થીને હોતા નથી. બધે પડખેથી બધું બરાબર હોવું જોઈએ એમ ન ચાલે. પોતાના પરિણામ કઈ જાતના છે તે વિચારીને તેમાં કચાશ હોય તો પોતાની પાત્રતા વધારવી. મુખ્ય પ્રયોજન તો આત્માર્થતાનું છે. આત્માર્થતાને ક્યાંય નુકસાન પહોંચે તેવા મર્યાદા રહિતના પરિણામ આત્માર્થીના હોય નહીં. બહુ સ્પષ્ટ વાત કરી છે. તો એ 233માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી છે 234મો પ્રશ્ન, સ્વાધ્યાય કરતી વખતે જ્ઞાતા દ્રષ્ટાપણું રાખવું જોઈએ તો તે કેવી રીતે રાખવું?
શ્રી એનો ઉત્તર આપ્યો છે. પોતાને અંદર જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ હોય તો તે કાળે જ્ઞાતા દ્રષ્ટાપણું રહે છે. એ તો એક વાત થઈ કે જેને એવી પરિણતિ થઈ છે, જેને જ્ઞાયકને અનુભવ્યો છે, એને તો પોતાને અંદર જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ હોય તો તે કાળે જ્ઞાતા દ્રષ્ટાપણું રહે છે. હજી જેને જ્ઞાતાપણું પ્રગટ જ થયું નથી તેને તો જ્ઞાતા દ્રષ્ટાપણું રાખવું મુશ્કેલ પડે છે. જ્ઞાયકને ઓળખી ભેદ જ્ઞાન કરી જ્ઞાતાની ભેદ જ્ઞાનની પરિણતિ પ્રગટ કરી હોય તો દરેક શુભ ભાવ અને અશુભ ભાવમાં જ્ઞાતાપણું સહજપણે રહે છે. એ સિવાય જ્ઞાતા દ્રષ્ટાપણું રહે નહીં. જે બનાવ બને એની સાથે જોડાઈ જશે. જેને પોતાના જ્ઞાયકને જાણ્યો, અનુભવ્યો, અનુભૂતિ થઈ છે, એને ભેદ જ્ઞાનની સતત ધારા રહે છે કે હું તો આ છું, બીજું બધું નથી. તો બીજું બધું નથી એટલે પછી જે કંઈ સંયોગો જે છે એ બધું જે છે એ એના જ્ઞાનનું જ્ઞેય બની જાય છે. પણ જેને એવી અનુભૂતિ થઈ નથી તો એ તો જે સંયોગો, પ્રસંગો વગેરે છે એમાં જોડાઈ જાય છે. જાણે અજાણે ગમે તેમ પણ એ જોડાઈ જાય છે. એક જ્ઞાતા દ્રષ્ટા એનો રહેતો નથી. કહે છે કે જ્ઞાયકને ઓળખી ભેદ જ્ઞાન કરી જ્ઞાતાની ભેદ જ્ઞાનની પરિણતિ પ્રગટ કરી હોય તો દરેક શુભ ભાવ અને અશુભ ભાવમાં જ્ઞાતાપણું સહજપણે રહે છે. ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું એમ સહજપણે જ્ઞાતાના અસ્તિત્વ તરફની પરિણતિ રહ્યા જ કરે છે. શ્રુતના ચિંતવનના કાળે કે શાસ્ત્ર અભ્યાસ વખતે જ્ઞાતા ધારા જુદી ને જુદી રહે છે. શ્રુતના અભ્યાસ વખતે, ચિંતવન વખતે પણ જ્ઞાતા ધારા જુદી ને જુદી રહે છે. જેને એકત્વ બુદ્ધિ છે, જિજ્ઞાસુની ભૂમિકા છે, તેને જ્ઞાતાપણું હોતું નથી. તેને માત્ર ભાવના રહે છે કે હું જ્ઞાયક છું, પણ પરિણતિ પ્રગટ કરવાની બાકી છે. જેને જ્ઞાયકની દશા પ્રગટ થઈ છે, સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ છે, તે સવિકલ્પમાં આવે ત્યારે પણ તેને ભેદ જ્ઞાનની ધારા રહે છે. દર્શન કરે, પૂજા કરે, ગમે તે કરે તો પણ તેને ભેદ જ્ઞાનની ધારા ચાલુ જ રહે છે. જ્ઞાનીને બહારથી ભગવાનની ભક્તિ ઘણી દેખાય, શ્રુતનું ચિંતવન ઘણું દેખાય તો પણ ક્યાંય એકત્વ બુદ્ધિ થતી નથી. એ ભગવાનની ભક્તિ કરતા હોય જ્ઞાની, આપણને એમ લાગે કે એ તો ભક્તિ જ કરે છે. શ્રુતનું ચિંતવન કરતા હોય, અભ્યાસ કરતા હોય, સ્વાધ્યાય કરાવતા હોય તો એમ જ લાગે કે તો આમાં જ છે. પણ એમ નથી. એમને જ્ઞાયકની ધારા જુદી ને જુદી વર્તે છે. એ વખતે પણ પોતે જે છે એ વાત જતી નથી, એની ધારા સતત રહે છે. કર્મમાં અમુક જાતનો રસ ઘણો પડે છે પણ તેને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, તેથી સ્થિતિ લાંબી પડતી નથી. કર્મમાં અમુક જાતનો રસ ઘણો પડે છે પણ તેને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, તેથી સ્થિતિ લાંબી પડતી નથી. એ બધા બંધ લાંબા પડતા નથી. તો એ રીતે 234માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.